જો મિત્રો આપણે ગયા વખતે શુક્રકોષ જનન અને એના પછીના લેક્ચરમાં આપણે અંડકોષ જનન છે એની વાત શીખ્યા. આજે આપણે કમ્પેરિઝન કરીએ અને અંડકોષ જનનને અંતે જે અંડપુટિકામાં અંડકોષ તૈયાર થાય એ અંડપુટિકા જેને આપણે પ્રાથમિક પૂર્વ અંડપુટિકા, દ્વિતીયક અંડપુટિકા અને તૃતીયક અંડપુટિકા અથવા એને ગ્રાફિયન અંડપુટિકા પણ કહેવાય. થોડી એની વાત સમજવા પ્રયત્ન કરીએ. પહેલા આપણે જે કંઈ શીખ્યા છીએ એને તફાવતના રૂપમાં જોઈએ તો આપણે પહેલા શીખ્યા છીએ શુક્રકોષ જનનની ક્રિયા. તો એના કમ્પેરમાં અંડકોષ જનનની ક્રિયા એમાં આપણને શું તફાવત લાગે છે? તો બે ત્રણ તફાવતના મુદ્દા તો આપણે જે તે સમયે આપણે જ્યારે શુક્રકોષ અંડકોષ સમજ્યા ને ત્યારે જ મેં તમને બતાવેલા. તો સૌથી પહેલા જોઈએ શુક્રકોષ જનનની ક્રિયા એ નેચરલી શુક્રપિંડમાં થાય અને અંડકોષ જનનની ક્રિયા એ અંડપિંડમાં થાય. બરાબર, એ તો આપણને ખ્યાલ આવે. તફાવતનો પહેલો મુદ્દો શુક્રકોષ જનન અંડકોષ જનન, એનો આ તફાવતનો પહેલો મુદ્દો આપણને આવડે એવો જ છે. પછી તફાવતનો બીજો મુદ્દો શુક્રકોષ જનન છે એ સરળ અને ઝડપી પ્રક્રિયા છે. સરળ અને ઝડપી પ્રક્રિયા છે. એની સામે જે અંડકોષ જનન છે એ જટિલ અને ધીમી અથવા તો આપણે એને ધીમીનો મતલબ અહીંયા લાંબી પણ કરી શકીએ, લાંબી પ્રક્રિયા છે. એ ઉપરાંત આપણે એવું જોયું હતું કે શુક્રકોષ જનન અને અંડકોષ જનનની અંદર જે શુક્રકોષ જનન છે એની અંદર વૃદ્ધિ છે એ સોરી આપણે અહીંયા વૃદ્ધિ નહીં પણ વૃદ્ધિ તબક્કો લખશું. વૃદ્ધિ તબક્કો એ શુક્રકોષ જનનમાં જન્મ બાદ થાય. ગર્ભાવસ્થા પતે એના પછી જ્યારે અહીંયા અંડકોષ જનનની અંદર આપણે અંડકોષ જનન સમજાયું હતું કે અંડકોષ જનનમાં જે વૃદ્ધિ તબક્કો છે એ મોટા ભાગે એ જન્મ પહેલા જ તે પૂરો થઈ જાય અને ઘણા બધા આદિ અંડકોષો છે અંડપિંડની અંદર ઉત્પન્ન છે થઈ જાય. એ ઉપરાંત શુક્રકોષ જનન ને અંડકોષ જનનની આપણે બીજી વાત કરીએ તો આ મોટો તફાવત એ આપણને જોવા મળે કે એક આદિ શુક્રકોષમાંથી ચાર પરિપક્વ શુક્રકોષો નિર્માણ પામે. એની સામે અહીંયા એક આદિ અંડકોષમાંથી એક જ પરિપક્વ અંડકોષ છે બને.
બરાબર. એ તફાવતનો બીજો મુદ્દો. એ ઉપરાંત આપણે એવું જોયું કે શુક્રકોષ જનન છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂરી કરવા માટે અંડકોષની જરૂર નથી. એની સામે અંડકોષ જનનની પ્રક્રિયા પૂરી કરવા માટે શુક્રકોષની જરૂર પડે છે. શુક્રકોષ હોય તો દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ પરિપક્વ અંડકોષમાં ફેરવાય. તો અહીંયા અંડકોષ જનનની પ્રક્રિયા પૂરી થવા માટે શુક્રકોષ જરૂર પડે, જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂરી કરવા માટે અંડકોષની જરૂર છે નહીં પડે. એ ઉપરાંત આપણે જાણીએ છીએ એમ શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એ શુક્રપિંડમાં એક જ જગ્યાએ થાય, એક જ સ્થાને પ્રક્રિયા આખી પૂરી થઈ જાય. એની સામે આ જે છે એ અંડપિંડમાં થાય. અંડપિંડની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ ઉત્પન્ન થાય. એના પછી દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અંડવાહિનીમાં જાય અને ત્યાં શુક્રકોષ મળે ત્યારે એનું દ્વિતીય પૂર્વ અંડકોષનું પરિપક્વ વિભાજન 2 પૂરું થાય અને પરિપક્વ અંડકોષમાં ફેરવાય. એક્ઝેક્ટ ત્યાં અંડકોષ જનનની પ્રક્રિયા પૂરી થાય. અહીંયા અંડપિંડ અને અંડવાહિની એમ 2 સ્થાને અંડકોષ જનનની પ્રક્રિયા છે પૂરી થાય. બરાબર. એ બીજો ફેર છે. તો આવી રીતે શુક્રકોષ જનન અને અંડકોષ જનન છે એના તફાવતમાં હજી તમે એકાદ બે મુદ્દા એવા મળી શકો કે શુક્રકોષ જનનને અંતે લાખો શુક્રકોષો ઉત્પન્ન થાય છે. અહીંયા તો દર મહિને માસિક સ્ત્રાવ વખતે માસિક સ્ત્રાવ ને કારણે દર મહિને એક જ અંડકોષ છે નિર્માણ પામે છે. બરાબર. તો હવે તફાવતો છે એ શુક્રકોષ જનન અને અંડકોષ જનનના થયા. તમને લગભગ ખ્યાલ છે એ આવી ગયો હશે માની અને આપણે આની વાત પૂરી કરીએ. હવે આના કોન્ટ્રાસ્ટમાં ઘણી વખત વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે શુક્રકોષ જનન અને અંડકોષ જનન લખતા હોય ને ત્યારે એ શુક્રકોષ અને અંડકોષના તફાવતો લખી નાખે છે. શુક્રકોષ અને અંડકોષ તફાવત એ શુક્રકોષ જનન અને અંડકોષ જનનમાં લખી નાખે. એકચ્યુઅલી તમને અહીંયા શુક્રકોષ અને અંડકોષનો તફાવત નથી પૂછ્યો. તમને શુક્રકોષ બનવાની પ્રક્રિયા અને એની સામે અંડકોષ બનવાની પ્રક્રિયા એમાં શું તફાવત છે એ પૂછે છે. એટલે એમાં શુક્રકોષ અને અંડકોષ છે એ નહીં આવે. જેમ કે તમે જુઓ અહીંયા આપણે શુક્રકોષ અને અંડકોષ છે એનો તફાવત થોડા મુદ્દા લખીએ. તમને ખ્યાલ આવે શુક્રકોષ અને અંડકોષમાં ફેર છે એના તફાવતમાં. શુક્રકોષ જનન અને અંડકોષ જનન કરતા. હવે અહીંયા આપણે ફક્ત શુક્રકોષ અને અંડકોષ લખીએ છીએ. અહીંયા શુક્રકોષ અને અંડકોષ વચ્ચે તફાવત આપણે આપીએ તો અહીંયા આવશે કે જે શુક્રકોષ છે એ ઘણા હોય, ત્યારે અહીંયા ઘણા નહીં પણ ઓછા હોય. ઓછા એટલે એક જ હોય. બરાબર ને. એની સામે કદમાં આ ઘણા સૂક્ષ્મ છે. એની સામે આ છે કદમાં મોટા હોય.
અને મોટા હોય એનું કારણ શું કે જે અંડકોષ છે એમાં જરદી હોય અને જરદીને કારણે અંડકોષો છે કદમાં મોટા. જરદી રૂપી પોષક તત્વ અહીંયા હાજર છે. એની સામે અહીંયા આપણને જરદી શુક્રકોષમાં જોવા મળશે નહીં. એની સામે શુક્રકોષ છે એમાં પૂંછડી હોય એટલે ચલિત છે. એ યોનિ માર્ગમાં સ્ત્રાવ પામે પછી ગર્ભાશય દ્વારા અંડવાહી સુધી પહોંચે છે. જ્યારે આ અંડકોષ છે એ પૂંછડી વગરના અને જરદીના કારણે ભારે છે એટલે એ અચલિત છે. બરાબર. એ ઉપરાંત આપણે જોયું હતું કે શુક્રકોષનો જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગની અંદર તારા કેન્દ્ર હોય અને એ તારા કેન્દ્ર જ આગળ ઉપર ગર્ભ વિકાસ માટે તારા કિરણો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. અહીંયા તારા કેન્દ્ર છે એ હાજર છે. એની સામે અહીંયા તારા કેન્દ્ર છે તમે પછી આખું લખી નાખજો. હું તમને ટૂંકમાં લખું છું કે તારા કેન્દ્ર છે અહીંયા ગેરહાજર છે. બરાબર. શુક્રકોષ અને અંડકોષના તફાવત કહેવાય. શુક્રકોષ જનનને અને અંડકોષ જનનને આની સાથે કોઈ સંબંધ નથી. એટલે આપણે જ્યારે શુક્રકોષ કે અંડકોષ પૂછાય તો એમાં તફાવત, શુક્રકોષ જનન કે અંડકોષ જનન પૂછાય તો એમાં તફાવત ખાસ છે ખ્યાલમાં રાખવાનો, તો કન્ફ્યુઝન કે ગૂંચવાડો છે થાય નહીં. તો અહીંયા આપણે આ એક મુદ્દો છે પૂરો કરી તમે લોકો લખી નાખજો વિડીયો સ્ટોપ કરીને. અહીંયા હું અટકું છું અને આ ડ્રોઈંગ ક્લિયર કરી નાખું છું. હવે આપણે જે પેલી ગ્રાફીન અંડપુટિકા છે, તૃતીય અંડપુટિકા, એને જોઈએ એની પહેલા એક બીજી નાની વાત છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એ અંડકોષ છે એ અંડકોષના કેટલાક પ્રકાર આપણને અહીંયા આપેલા છે. અંડકોષના આપણે 3 રીતે પ્રકાર પાડી શકીએ છીએ. તો હું તમને અહીંયા એ બતાવું છું. સમગ્ર જીવ સૃષ્ટિ માટે છે, આ ફક્ત માણસ માટે નહીં પણ સમગ્ર જીવ સૃષ્ટિમાં જે અંડકોષ છે એ અંડકોષના પ્રકાર એ 3 રીતે આપણે પાડી શકીએ. પહેલું તો એ કે અંડકોષની ફરતે જે કવચ હોય છે તો એ કવચના આધારે આપણે એના પ્રકાર છે એ પાડી શકીએ. અંડકોષની ફરતે રહેલા કવચના આધારે જે સફેદ કોચલું હોય ને તો એના આધારે શેલ કહેવાય એને. તો કવચના આધારે આપણે અંડકોષના આવા 2 પ્રકાર પાડીએ છીએ. નંબર 1 સકોષ અંડકોષ. સકોષ એટલે સકવચ અંડકોષ અથવા એને સકોષ અંડકોષ પણ કહેવાય. અને બીજો પ્રકાર છે અકોષ અંડકોષ અથવા તો અકવચ અંડકોષ. બરાબર. તમને શબ્દ રીતે સમજાય એવું છે સકોષ અંડકોષ અને અકોષ અંડકોષ એટલે શું? જેમાં કવચ એટલે કવચ હાજર હોય. જેમ કે આપણને ખબર છે જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ હોય એની અંદર જેમ કે સાપ, કાચબો, મગર, એના ઈંડાની ફરતે જેટલા પણ પક્ષીઓ છે એ મોટા ભાગના પક્ષીઓ છે એના ઈંડાની ફરતે આપણને ખબર છે કે સખત કોચલું હોય છે. એની સામે જે માનવી છે એટલે કે સસ્તન વર્ગ આખો એના ઈંડાની ફરતે આપણને કોચલું જોવા ના મળે. તો આ
પહેલો પ્રકાર અંડકોષની ફરતે રહેલા કવચને આધારે. પછી બીજો પ્રકાર છે અંડકોષની અંદર જે ગર્ભ વિકાસ માટે જરૂરી જળદીરૂપી પોષણ છે. તો એ જળદીનું જે પોષણ છે એ જળદીરૂપી પોષક પદાર્થ એટલે એક રસાયણ છે એક પ્રકારનું, એ એમાં કેવી રીતે ગોઠવાયેલું છે, વહેંચાયેલું છે, જેને વિતરણ કહેવાય. તો અંડકોષમાં જળદીના વિતરણના આધારે પણ એના બે પ્રકાર પડે. જો અંડકોષની અંદર જળદી એ ઓછી હોય તો એને આપણે કહીએ છીએ સમજળદીય અંડકોષ. સમજળદીય અંડકોષ. અને જો જળદી વધારે હોય તો અંડકોષમાં એક તરફ એકઠી થાય, મતલબ નીચેની બાજુ એકઠી થાય, એટલે આપણે એને કહીએ છીએ, કારણ કે એની ઘનતા વધારે હોય અંડકોષમાં નીચેની તરફ એકઠી થાય, કોષરસ છે ઉપરની તરફ થઈ જાય, તો આપણે એને કહીએ છીએ અધોજળદીય અંડકોષ. મોટાભાગે જે ઉભયજીવીઓ છે એ ઉભયજીવીની અંદર આપણને આવું જોવા મળશે. દેડકાનો અંડકોષ છે એ આ રીતમાં આવશે, ઉભયજીવી અધોજળદી આવશે. અને એની સામે જે માનવી કે સસ્તન છે એના અંડકોષમાં જળદી છે એ નહિવત હોય. તમને ખ્યાલ આવે એટલા પૂરતું અહીં હું દોરું છું. આ રીતનો માનો કે અંડકોષ કોષ કેન્દ્ર હોય તો જળદી એની અંદર આવી રીતે આખા કોષમાં એક સરખી વહેંચાયેલી હોય. એની સામે તમને આ અધોજળદી અંડકોષ જોશો ને તો ખ્યાલ આવશે આ કોષ કેન્દ્ર અને આટલો કોષરસ, અહીંયા આ જળદી હોય. તો જળદી અંડકોષમાં નીચેની બાજુએ ઘનતા વધુ હોવાને કારણે જમા થાય એટલે અધોજળદી અંડકોષ કહેવાય. જ્યારે જેમાં જળદી બહુ અલ્પ હોય તો એ આખા કોષ રસની અંદર એક સરખું એનું વિતરણ કે વહેંચણી જોવા માટે કહેવાય સમજળદીય પ્રકારનો અંડકોષ. એની સામે હવે ત્રીજી પ્રકારનો અંડકોષ છે એ જળદીના જથ્થા પ્રમાણે, કોઈક અંડકોષમાં જળદી નહિવત હોય, કોઈકમાં ઘણી બધી હોય. તો એ જળદીની માત્રા કે જળદીના જથ્થા મુજબ અંડકોષ છે એના આપણે આવા 4 પ્રકાર પાડીએ છીએ. નંબર 1 અજળદીય અંડકોષ. અજળદીય અંડકોષ. બીજો છે અલ્પજળદીય અંડકોષ. ત્રીજો છે મધ્યમ જળદીય અંડકોષ. મધ્યમ જળદીય. અને ચોથો પ્રકાર છે એ છે વિપુલ જળદીય અંડકોષ. તમને 4 પ્રકાર છે જળદીય જથ્થા પ્રમાણે અંડકોષના. એમાં શબ્દથી તો ખ્યાલ આવી જાય છે ને. એમાં જળદી ના હોય અજળદીય, થોડીક હોય અલ્પજળદીય. અંડકોષ અડધાની આસપાસનો જળદીથી ભરેલો હોય અને અડધામાં કોષરસ હોય તો એને મધ્યમ જળદીય કહેવાય. અને જેની અંદર પુષ્કળ જળદીય, લગભગ આખો અંડકોષ છે જળદી વડે ભરાયેલો હોય તેને કહેવાય વિપુલ જળદી અંડકોષ. મોટા ભાગે જે સરીસૃપ અને વિહંગ વર્ગના પ્રાણીઓ છે એની અંદર આપણને વિપુલ જળદીય અંડકોષ છે જોવા મળે. કારણ કે એની અંદર અંડકોષમાં એટલી બધી જળદી હોય કે જેને લઈ અને અંડકોષમાં ફક્ત આટલો જ કોષ સ્નાયુકોષ કેન્દ્ર, બાકીના બધા ભાગમાં અહીંયા આખો અંડકોષ છે એ જળદી વડે ભરાયેલો હોય. આટલો જ ભાગ છે એમાં આપણને કોષ રસ અને કોષ કેન્દ્ર છે જોવા મળે. તો લગભગ સમગ્ર અંડકોષનું ક્ષેત્રફળ કે અંદરનું ઘનફળ એ જળદી વડે રોકાયું છે એટલે એને કહેવાય વિપુલ જળદીય અંડકોષ. એની સામે જે ઉભયજીવી
પ્રાણીઓ છે એની અંદર અંડકોષ છે એમાં આપણે ઉપર જે અધો જળદી અંડકોષ બતાવ્યો ને એવી રીતે લગભગ અંડકોષમાં અડધો ભાગ છે એ જળદી વડે ભરાયેલો હોય, આટલો ભાગ છે એ જળદી વડે ભરાયેલો છે. આ જે જળદી વડે ભરાયેલો ભાગ છે ને એના માટે આપણે જૂના કોષ પ્રમાણે કહીએ તો આ ભાગ છે એ જળદી યુક્ત ભાગ છે એને આપણે કહીએ છીએ વર્ધક ધ્રુવ. અંડકોષનો ધ્રુવ એટલે એવો છેડો કે જેમાં પોષક પદાર્થ છે જેના કારણે ગર્ભનો વિકાસ થવાનો છે એટલે એને કહેવાય વર્ધક ધ્રુવ. જેમ વનસ્પતિમાં આપણે વર્ધમાન પેશી કહીએ ને એટલે આને આપણે વર્ધક ધ્રુવ તરીકે પણ ઓળખી શકીએ છીએ, એને કહેવાય વર્ધક ધ્રુવ. એની સામે જે અધોજળદી અંડકોષમાં કોષરસ ધરાવતો અંડકોષનો ભાગ છે એને આપણે કહીએ છીએ પ્રાણી ધ્રુવ. એને કહેવાય પ્રાણી ધ્રુવ. અહીંયા અંડકોષ જળદી વડે અડધો ભરાયેલો છે એટલે એને કહેવાય મધ્યમ જળદીય. એના પછી જે અલ્પ જળદીય પ્રકારનો અંડકોષ છે એની અંદર મોટા ભાગે એમ્ફિયોક્સસ નામના પ્રાણીઓનો સમાવેશ થાય. એમ્ફિઓક્સસ એમ્ફિયોક્સસ પછી સાગર ગોટા. આખા પ્રાણી સમુદાયની અંદર નહીં આવે પણ પ્રાણી સમુદાયના અમુક અમુક જેમ કે સાગર ગોટા સૂળચરમી સમુદાયનું પ્રાણી છે તો એની અંદર આપણને જળદી છે એ અંડકોષમાં આ અંડકોષ આ કોષ કેન્દ્ર અને આ બધા જળદી બિંદુઓ આપણને આ રીતે જોવા મળે છે. બરાબર, તો આને કહેવાય અલ્પ જળદીય અંડકો. એની સામે જે આ સસ્તનમાય ખાસ તો માનવ છે તો એમાં આપણને અંડકોષ છે એ લગભગ અજળદીય જોવા મળશે. અહીંયા અજળદીયનો મતલબ 100% જળદી ગેરહાજર એવું આપણે કરતા નથી, એનો અર્થ પણ બહુ નહિવત હોય. બરાબર, આપણને એના અંડકોષના કોષરસમાં જે જળદી છે એ આપણને નહીં જેવી જોવા મળે, નિગ્લિજિબલ નહિવત જળદી છે આપણને જોવા મળે. નહિવત જળદી. હવે અહીંયા જળદી છે એ કોઈક અંડકોષમાં વધારે તો કોઈક અંડકોષમાં ઓછી જોવા મળે છે. એનું કારણ શું છે? તો આપણને ખબર છે કે માનવીની અંદર જે ગર્ભ વિકાસ છે એ માતાના ગર્ભાશયમાં થાય છે. એટલે કે વિકસતા ગર્ભને પોષણ છે એ માતાના ગર્ભાશયમાંથી શરીરમાંથી મળે છે. તો નેચરલી એની અંદર પોષણની જરૂર નથી. જળદી છે એ વિકસતા ગર્ભને પોષણ આપતો પદાર્થ છે તો નેચરલી એની અંદર જળદી જરૂર નથી કારણ કે પોષણ છે એને માતાના શરીરમાંથી મળશે. અલ્પ જળદીયનો મતલબ એવો થાય કે એની અંદર થોડોક શરૂઆતનો ગર્ભ વિકાસ એ સ્વતંત્રપણે થાય પછી માતાના ગર્ભાશયમાંથી મળે પોષણ, તો એ અલ્પ જળદીય છે. દેડકામાં ઉભયજીવી ગર્ભ વિકાસ, ઉભયજીવી પ્રાણીમાંથી ગર્ભ વિકાસ છે એ આપણને ખબર છે કે ગર્ભ વિકાસ તે ઈંડામાંથી બાળ દેડકો બહાર નથી આવતો પણ એની અંદર ટેટપોલ બહાર આવે છે. એટલે કે અડધા ગર્ભ વિકાસ પ્રાણી બહાર આવે છે કારણ કે એના અંડકોષની અંદર જળદી અડધી જ છે એટલે અડધો ગર્ભ વિકાસ થાય તો પોષણ પૂરું થઈ જાય. બાકીનો ગર્ભ વિકાસ પૂરો કરવા અડધા વિકસિત ગર્ભે બહાર આવવું પડે જેને આપણે ટેટપોલ કહીએ છીએ. એ ટેટપોલ જે અર્ધ ગર્ભ વિકસિત પ્રાણી છે એ બહારથી લીલી વનસ્પતિઓ, જલજ લીલી વનસ્પતિઓ, લીલ એ બધું ખાઈ પોષણ એમાંથી મેળવી
અને બાકીનો ગર્ભ વિકાસ પૂરો કરે એટલે બહારથી પોષણ મેળવી અને પછી ટેટફોલ છે દેડકા જેવા પ્રાણીમાં ફેરવાય, જેને આપણે રૂપાંતરણ કહીએ છીએ. એનું કારણ આ છે કે એના અંડકોષમાં જળદી અડધી ભરી હોય. જે વિપુલ જળદી અંડકોષ ધરાવતા જે કે પ્રાણી સમુદાય છે સરીસૃપ એમાં આપણને ખ્યાલ છે કે જળદી પૂરેપૂરી ભરાયેલી છે, એટલે નેચરલી એમાં ગર્ભ વિકાસ પણ પૂરેપૂરો થાય. ઈંડાના કોટલામાંથી બાળ પક્ષી કે બાળ મગર કે બાળ કાચબોચ છે બહાર આવે, કારણ કે એની અંદર જળદી પૂરેપૂરી છે. તો જળદીના ઉપયોગથી પોષણથી પોષાય અને પૂરો ગર્ભ વિકાસ થાય અને બાળ પ્રાણી છે બહાર આવે. તો એ પ્રમાણે આમાં જળદીનું વિતરણ છે, જળદીનો જથ્થો છે, અને એ પ્રમાણે આપણને ગર્ભ વિકાસ પણ જોવા મળે. અને વિતરણ પ્રમાણે તો બે પ્રકાર આપણે જોયા, સમજળદીય અને અધોજળદીય. તો એની અંદર આપણને જળદીની ઘનતા આપણે કીધું એમ વધારે હોય એટલે નીચેની બાજુએ જોવા મળે, જેને આપણે હમણાં બતાવ્યું વર્ધક ધ્રુવ કહીએ છીએ. જે તરફ કોષ રસના કોષ કેન્દ્ર હોય એને પ્રાણીધ્રુવ કહેવાય. તો એ અધોજળદી, અને જો જળદી નહીં હોય તો એ લગભગ કોષમાં એક સરખી વિતરણ પામે સમજળદીય. અને સિવાય કોચલા આધારે પણ કોચલા વાળા, કવચ વાળા અને કવચ વગરના અંડકોષ પણ જોવા મળે. તો આવી રીતે અંડકોષના આપણને આટલા પ્રકાર જોવા મળતા હોય છે. એ સિવાય એક છેલ્લી વાત આપણે સેકન્ડ પૂરું કરીએ. તમે લોકો આટલી બાબતો નોટબુકમાં વિડીયો સ્ટોપ કરી અને લખતા રહેજો, અથવા તો સ્ક્રીનશોટ તમે જો લેવાતા હોય તો લઈ શકો છો, અને પછીથી એમાંથી નોટ્સ બનાવી રાખજો. હું તો બધું ઓરલી બોલી ગયો છું, તમારે થોડુંક લખવાનું. અલ્પ જળદીય અને એમ્ફિયોક્સસ, અજળદીય અને માનવ, આટલું લખેલું હોય એનાથી તમને 6 મહિના પછી ખ્યાલ નહીં આવે. આપણી પાસે જો કે 6 મહિના નહીં પણ ડિસેમ્બર ગણો 6 થાય, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે મહિના તમારે એક્ઝામ છે. જૂનમાં તમારી કદાચ આ વખતે નીટ એક્ઝામ આવશે, લોકડાઉનના કારણે સત્તર લંબાવ્યું છે તો એમ 6 મહિના મેક્સિમમ થાય, પણ ત્યાં સુધી બધું ભૂલાઈ જાય. તો એ નોટમાં તમે લખજો. હું તો મારું કામ છે અહીંયા પૂરું કરીને આગળ જાઉં છું, પણ તમે લોકો એને રિવિઝન કરતા રહેજો. હવે અહીંયા આપણે આગળ શીખીએ છીએ એ આપણે વાત કરી હતી ને કે જે અંડકોશ જનન વખતે પ્રાથમિક અંડપુટિકા છે, એમાં આપણે શું બતાવ્યું હતું, જે પ્રાથમિક અંડપુટિકા છે એની અંદર ફરતે પુટકીય અધિચ્છદ હોય અને વચ્ચે મોટો પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. આની ફરતે આપણને ઘણા બધા પુટકીય અધિચ્છદના કોષો જોવા મળે. પુટકીય અધિચ્છદ, આ તો આપણે અંડકોશનમાં જોયું છે, એ રિપીટ કરી રહ્યા છીએ. આપણે એનાથી આગળ થોડી વાત શીખવી છે. અને આ આખી આ જે અંડપુટિકા છે એ અંડપુટિકાને આપણે કહીએ છીએ પ્રાથમિક અંડપુટિકા, કારણ કે એની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. પ્રાથમિક અંડપુટિકા, કારણ કે એની અંદર આ દ્વિકીય એવો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. હવે એની અંદર પરિપક્વ વિભાજન એક થાય એટલે એમાં એક મોટો કોષ અને એક નાનો કોષ બને. જળદીના અસમાન વિતરણને કારણે આપણે સમજાયું હતું, તો એને કારણે દ્વિતીય પૂર્વ અંડકોષ બને. તો હવે એ દ્વિતીય પૂર્વ અંડકોષ વાળી એ કોથળીને આપણે કહીએ છીએ દ્વિતીયક અંડપુટિકા. એ દ્વિતીયક અંડપુટિકા છે એને આપણે અહીંયા ગ્રાફિકલી કે ફિગરથી બતાવીએ તો એમાં આપણે આ એક કોષ મોટો બતાવીએ છીએ અને બીજો આ એક કોષ નાનો. જે નાનો છે એને આપણે નામ આપેલું
પ્રાથમિક ધ્રુવકાય જે એકકીય હોય આગળ ઉપર હવે ફલન ગર્ભ વિકાસ ગર્ભ તાકનમાં એનું કોઈ મહત્વ નથી. એ ભવિષ્યમાં વિઘટન પામશે કે નાશ પામશે. અને આ જે ભાગ છે એને હવે આપણે કહીએ છીએ ઉપર પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. આ જે છે એને કહેવાય દ્વિતીય પૂર્વ અંડકોષ. દ્વિતીય પૂર્વ અંડકોષ. પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય છે. આ રંગસૂત્રની દ્રષ્ટિએ અર્ધીકરણથી બન્યા હોય એટલે હવે એકકીય હોય. હવે એના પછી જે બનશે રચના એને આપણે કહીએ છીએ તૃતીયક અંડપુટિકા. એ આપણે અગાઉ બતાવી નથી. એની પહેલા અહીંયા આ જે પુટકીય અધિચ્છદ છે અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એની વચ્ચે અહીંયા એક ફરતે આવરણ બને છે. અંડકોષની ફરતે અહીંયા આપણને એક આવરણ જોવા મળશે. આવી રીતે આજે હું બ્રાઉન કલરનું આવરણ બનાવી રહ્યો છું. તો એ જે આવરણ છે ને એ આવરણને આપણે કહીએ છીએ ઝોના પેલ્યુસિડા. એને કહેવાય ઝોના પેલ્યુસિડા. એનું ગુજરાતી આપણને નહીં મળતું એટલે આપણે જેમ છે એમ નામ રાખીએ છીએ ઝોના પેલ્યુસિડા. આ જે બ્રાઉન કલરનું આપણે બતાવ્યું હોય પુટકીય અધિચ્છદ અને અંડકોષની ફરતે જોવા મળતું આવરણ જેને કહેવાય ઝોના પેલ્યુસિડા. હવે અહીંયા આપણા ક્રમ પ્રમાણે આવશે તૃતીયક અંડપુટિકા. આ તૃતીયક અંડપુટિકા છે એને આપણે ગ્રાફિયન અંડપુટિકા તરીકે પણ ઓળખી શકીએ છીએ. એની અંદર હવે દ્વિતીય પૂર્વ અંડકોષ ઉપર પ્રાથમિક અંડપુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ એવી રીતે આમાં તૃતીયક અંડપુટિકામાં તૃતીયક અંડકોષ નહીં હોય પણ એની દ્વિતીય પૂર્વ અંડકોષ જ છે. તૃતીયક અંડપુટિકાને આપણે ગ્રાફિયન અંડપુટિકા પણ કહી શકીએ છીએ. તૃતીયક અથવા એને કહેવાય ગ્રાફિયન અંડપુટિકા. એની અંદર છે ને પોલાણ ઉત્પન્ન થાય. અંડકોષની આ જે અંડપુટિકા છે એનું કદ ઘણું વધે કારણ કે જે અંડકોષ છે એ અંડકોષ અને પુટકીય અધિચ્છદની ફરતે આવી રીતે એક મોટું પોલાણ છે ઉત્પન્ન થાય છે. આ જે પોલાણ ઉત્પન્ન થાય છે એ પોલાણને કારણે અંડપુટિકાનું કદ છે એ ઘણું બધું વધી જાય છે. એ અંડપુટિકાના પોલાણને આપણે ઇંગ્લિશમાં એન્ટ્રમ તરીકે ઓળખીએ છીએ. એન્ટ્રમ એની અંદર પ્રવાહી છે એ ભરેલું હશે અને એન્ટ્રમને લઈને જ એનું કદ છે ઘણું બધું વધી જાય છે. એ ઉપરાંત અહીંયા આની ફરતે આપણને અંડકોષની ફરતે બે આવરણ જોવા મળે છે. પેલું ઝોના પેલ્યુસિડા તો છે જ એ ઉપરાંત આની ફરતે આ એક આવરણ અને એ ઉપરાંત બીજું આપણને આવરણ જોવા મળશે એની ફરતે આ રીતનું. તો આ જે છે એને આપણે કહીએ છીએ થેકા એક્ટરના અને જે અંદરનું આવરણ છે આ રેડ કલર બધા આપણે એને આપણે કહીએ થેકા ઇન્ટરના. એક્સટરના એટલે બહાર અને ઇન્ટરના એટલે અંદર. એને આપણે કહીએ છીએ થેકા ઇન્ટરના. થેકા એટલે જાડું ફળ, ઇન્ટર અંદરનું એને કહેવાય થેકા ઇન્ટરના. અને પેલું ઝોના પેલ્યુસિડા તો ખરું જ. તો આવી રીતે ખૂબ જ પ્રવાહી ભરાવાથી એન્ટ્રમથી પોલાણ ઉત્પન્ન થવાથી તૃતીય અંડપુટિકાનું જે કદ છે એ ઘણું બધું વધી જાય છે. બાકી અંદરની બાજુએ તો આપણે ઉપર બતાવ્યું છે એમ દ્વિતીય પૂર્વ અંડકોષ જ છે. એ તો એની અંદર જ્યારે અંડવાહિનીમાં મુક્ત થાય
અંડપિંડમાંથી શુક્રકોષ એમાં પ્રવેશે તો જે પરિપક્વ અંડકોષમાં ફેરવાય એનું હજી દ્વિતીય પરિપક્વ વિભાજન કે દ્વિતીય અર્ધીકરણ બાકી છે. આવી રીતે અંડપુટિકા છે એ છેવટે ગ્રાફિયન અંડપુટિકામાં ફેરવાય પછીથી એનું સ્ફોટન થાય. હવે આનું કદ એટલું વધી ગયું છે કે તણાવ વધારે સહન કરી શકશે નહીં, એનું સ્ફોટન થાય પછી અંડકોષ છે એ મુક્ત થાય. આ અંડપુટિકામાં અંડકોષના વિકાસની પ્રક્રિયા સમય થાય એમાંથી અંડકોષ છે એ છૂટો પડે, અંડકોષ પતન કે અંડકોષ પાત કહેવાય. એ બધી પ્રક્રિયાઓ છે એ અંતઃસ્ત્રાવથી નિયંત્રિત હોય. મુખ્ય આ બે અંતઃસ્ત્રાવ, એક તો આપણે અગાઉ FSH અને LH, અને બીજા છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો જે અંડપુટિકા છે એની દિવાલમાંથી ઇસ્ટ્રોજન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થાય છે. જ્યારે અંડકોષ પાત થઈ જાય ત્યારે અંડપિંડ ઉપર જે માનો કે આ રીતનું અંડપિંડ છે એમાં આવી ઘણી બધી નાની મોટી અંડપુટિકાઓ આપણને જોવા મળે છે. આવી રીતે તો જ્યારે આ અંડકોષનો પાત થઈ જાય ત્યારે અહીંયા પછી એક પીળા કલરનું આવરણ બને. એ પીળા કલરનું આવરણ છે એ લ્યુટિયમ નામના પદાર્થથી બને. તો એ આવરણને આપણે કહીએ છીએ કોર્પસ લ્યુટિયમ. લ્યુટિયમ નામના પીળા આવરણથી એ બનતો હોવાથી આપણે એને કહીએ છીએ કોર્પસ લ્યુટિયમ. અને હવે એમાંથી બીજો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેને આપણે કહીએ છીએ પ્રોજેસ્ટેરોન. બરાબર. તો આવી રીતે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને એમના માટે જવાબદાર અંડપુટિકાના વિકાસ માટે જવાબદાર FSH, જે આપણે અંડકોષ જનન વખતે પહેલું જ નામ લખ્યું હતું, એને કારણે અંડપુટિકાનો વિકાસ શરૂ થાય. એ દિવાલમાંથી ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય અને એને કારણે વિકાસ છે આગળ ધપે અને પછી ત્યાંથી સ્ફોટન થવા માટે બીજો અંતઃસ્ત્રાવ જોઈએ લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH. એને કારણે સ્ફોટન થાય અને ત્યાં પીળું જે પડ બને એને આપણે કહીએ છીએ કોર્પસ લ્યુટિયમ. એમાંથી પ્રોજેસ્ટેરોન જે ઉત્પન્ન થાય. તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન છે અંડપિંડના અંતઃસ્ત્રાવ છે. એને પ્રેરતા બીજા બે અંતઃસ્ત્રાવ જે બોલ્યા આપણે FSH અને LH, એ અંતઃસ્ત્રાવ આપણે અગાઉ શીખ્યા છીએ 11મા ધોરણમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓવાળા 22મા પાઠમાં. એ પ્રમાણે એ બે અંતઃસ્ત્રાવ છે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે. બરાબર. તો એ રીતે આખી પ્રક્રિયા ચાલશે અને પછીથી જ્યારે પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારે અહીંયા આ જે કોર્પસ લ્યુટિયમ છે એને વિઘટન થાય અને આપણે એને પછી કહીએ કોર્પસ આલ્બિનકસ કહેવાય. એને કોર્પસ આલ્બિનકસ. અત્યારે એને કોર્પસ લ્યુટિયમ કહેવાય, જે પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ કરે. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું કામ હોય, ઇસ્ટ્રોજન જે અંડપુટિકાનો વિકાસ કરે, જે આ પ્રોજેસ્ટેરોન છે એ ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે. એમાં એનું સૌથી અંદરનું પડ જે એન્ડોમેટ્રિયમ કહેવાય, એનો વિકાસ કરે, રુધિરનો ભરાવો થાય વગેરે કામ છે એ આ પ્રોજેસ્ટેરોન કરે. તો આટલી વાત આપણે અહીંયા બાકી રહી ગઈ હતી અને આપણે પૂરી કરી. તો અહીંયા આપણે પ્રક્રિયા અંડકોષ જનનની પૂરી કરી. એ સાથે બંને પ્રજનન તંત્રો નર માદા કે સ્ત્રી પુરુષનું બાહ્ય રચના, અંતસ્થ રચના અને જૈવિક ક્રિયા સાથે આપણે પૂરું કર્યું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ફલન અને ગર્ભ વિકાસ અને પ્રસૂતિ એ મુખ્ય બે મુદ્દા આપણે જોવાના રહ્યા. એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અત્યારે તમે આટલું છે એ વિડીયો સ્ટોપ કરીને લખી દીધું હશે, હું એને મિટાઈ દઉં છું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે એ મળીશું ત્યારે બીજી વાતો છે આપણે કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ.